નમસ્તે બાળમિત્રો, ધોરણ 3 વિષય આસપાસ પર્યાવરણ, પાઠ 17 પત્રનો પ્રવાસ ભાગ 2 અક્ષર વિદ્યા મંદિર. તો બાળકો, તમારું સ્વાગત કરું છું. તો પત્રનો પ્રવાસ બાળમિત્રો, આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે પોસ્ટ ઓફિસ આપણા ગામ શહેરની જાહેર મિલકતરૂપી સંસ્થા છે. પોસ્ટ ઓફિસ આપણી ટપાલ બીજા ગામમાં, શહેરમાં કે વિદેશમાં લખેલા સરનામે પહોંચાડવાનું તથા આપણી ટપાલ લાવવાનું કાર્ય કરે છે. પોસ્ટ ઓફિસમાં એક ટપાલી હોય છે, તે આવેલી ટપાલને દરેકના ઘરે વહેંચે છે. જે ચીજ વસ્તુઓના પાર્સલ અને મની ઓર્ડર દ્વારા મોકલેલા રૂપિયા આપણા સગા સંબંધીઓ તથા મિત્રોને પહોંચાડે છે. પોસ્ટ ઓફિસમાંથી પત્ર વ્યવહાર માટે જરૂરી પોસ્ટકાર્ડ, અંતર્દેશીય પત્ર, પરબીડિયા, ટપાલ ટિકિટો, મની ઓર્ડર ફોર્મ વગેરે નિયત કિંમતે મળે છે. વળી આપણી બચત માટે રાષ્ટ્રીય બચત પત્રો, રિકરિંગ ખાતું, બચત ખાતું વગેરે પણ પોસ્ટ ઓફિસમાં હોય છે. આ કામ કરવા માટે પોસ્ટ ઓફિસમાં કર્મચારીઓ હોય છે. પોસ્ટ ઓફિસ આપણા ટેલિફોન બિલ અને લાઇટ બિલ ભરવાની વ્યવસ્થા પણ કરે છે. સંદેશાની આપ-લે માટે હાલના યુગમાં ટેલિફોન, મોબાઈલ સર્વશ્રેષ્ઠ માધ્યમ બની ચૂક્યું છે. આપણે આ બધું ગયા વિડીયોમાં જોયું હતું. હવે આપણે આગળ સમજીએ કે અમારો પત્ર ટપાલ પેટીમાં નાખો. શું કહે છે? તમારો પત્ર ટપાલ પેટીમાં નાખો. આપણે ગયા વિડીયોમાં ટપાલ પેટી બનાવવા આપી હતી કે ખાલી ખોખું લો, તેને લાલ રંગ કરો અથવા લાલ રંગનો કાગળ ચોંટાડો. ખોખાના કવર ઉપર કાતરની મદદથી કાપો. પત્ર નાખી શકાય એટલો કાપો બોક્સ ઉપર હોવો જોઈએ. હવે ટપાલ પેટી તૈયાર છે. શું તૈયાર છે? ટપાલ પેટી. તમારો પત્ર ટપાલ પેટીમાં નાખો. તમારા મિત્રએ તમને લખેલા પત્રની રાહ જુઓ. એમ કે તમારા મિત્રએ તમને જે પત્ર લખ્યો તેની તમારે રાહ જોવાની છે. એક બાળક ટપાલી બનશે. શું બનશે? એક બાળક શું બનશે? ટપાલી બનશે. તે ટપાલ પેટીમાંથી પત્ર લઈ લેશે અને ટપાલ પેટી છે તેમાંથી તમારો પત્ર લઈ લેશે અને બધા બાળકોને વહેંચશે. અને શું કરશે? બધા બાળકોને વહેંચશે. શું તમે તમારા મિત્રના પત્રને વાંચી મજા માણી? શું કહે છે? તમે તમારા મિત્રના પત્રને વાંચી મજા માણી? જેવી રીતે તમે તમારા મિત્રને પત્ર લખ્યો તેવી જ રીતે તમારા મિત્રો અને સગા સંબંધીઓ પણ તમને પત્ર લખ્યા જ હશે. જેવી રીતે તમે તમારા મિત્રો અને સગા સંબંધીઓને પણ તેમનો પત્ર પણ લખ્યો જ હશે. થોડા પત્રો ઘરેથી લઈ આવો. જે પત્રો તમારા ઘરે આવ્યા હોય એને થોડા પત્રો કહે છે કે લઈ આવો. જુઓ કેટલા અલગ પ્રકારના પત્રો છે. કહે છે કે કેટલા અલગ પ્રકારના પત્રો છે. આ પત્રમાં તમે શું અલગ જોયું? એ પત્રમાં તમે શું અલગ જોયું? શું અલગ હોય? ઘણા પત્રના પ્રકારો એવા હોય કે પત્રમાં પોસ્ટકાર્ડ હોય, અંતર્દેશીય પત્ર હોય, કોઈને કવર પણ હોય. કયા કયા પત્રો પર ટિકિટ હોય છે? બધા જ પત્રો પર શું? કયા કયા પત્રો પર ટિકિટ હોય છે? તો બધા જ પત્રો પર ટિકિટ હોય છે. શું બધી ટિકિટ એક જેવી છે કે અલગ હોય? તો ના, બધી ટિકિટ કેવી હોય છે? એક જેવી નથી. દરેક ટિકિટ જુદા જુદા પ્રકારની હોય છે. તેની કિંમત અને આકાર જુદા જુદા છે. તેના પરના ચિત્રો પણ જુદા જુદા હોય છે. તેની પર જે ચિત્રો આપેલા હોય છે તે પણ જુદા જુદા હોય છે. શું તમે પોસ્ટ ઓફિસનો સિક્કો પત્ર પર જોયો? તમે પોસ્ટ ઓફિસનો સિક્કો પત્ર ઉપર જોયો? તો કહે છે કે હા, મેં પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો જોયો. ચલો જુઓ મિત્રો, જુદા જુદા પ્રકારની છાપ એટલે ટપાલની ટિકિટનો સંગ્રહ કરી અને નીચે લગાવો. તો જુદા જુદા પ્રકારની જે ટિકિટો આવે છે એનો તમારે સંગ્રહ એટલે ભેગી કરવાની અને પછી એ ટિકિટોને અહીંયા લગાવવાની છે. પોસ્ટ ઓફિસમાંથી મળતી હોય તેવી વસ્તુઓને ઓળખો અને તેનું નામ લખો.
પોસ્ટ ઓફિસમાંથી મળતી હોય તેવી ટિકિટો અને તેને ઓળખો અને તેનું નામ લખો. જુઓ બાળમિત્રો, પહેલું છે તે શું છે? પોસ્ટકાર્ડ. પહેલું છે પોસ્ટકાર્ડ છે. બીજા નંબરનું જે વાદળી કલરનું દેખાય છે અંતરદેશીય પત્ર. પછીનું છે તે કવર. કવરની અંદર ટપાલ ભરી મોકલીએ એ કવર છે. 4 નંબરનું છે જે બે માણસ સ્ત્રી અને પુરુષ દેખાય છે તે ટિકિટ છે. અને જે ડિઝાઇનવાળું રાજસ્ય લખ્યું સંસ્કૃતમાં એ રેવન્યુ સ્ટેમ્પ છે. જે ડિઝાઇનનો આકાર આપેલો છે રેવન્યુ સ્ટેમ્પ છે 5મા નંબરનું. અને 6થા નંબરનું છે સોનાના સિક્કા અને લગડી. સોનાના સિક્કા અને લગડી છે. હવે જો નીચે આપેલા પોસ્ટકાર્ડમાં તમારું પૂરું નામ અને સરનામું લખવાનું છે. આ પણ SW ઉપર જે આપ્યું છે પોસ્ટકાર્ડ આપ્યું છે એની અંદર જ ચોપડીમાં એ પોસ્ટકાર્ડની અંદર તમારું પૂરું નામ અને સરનામું લખવાનું છે. હવે વિચારો અને કહો. શું કહે છે? વિચારો અને કહો. સમીરાનો પત્ર વડોદરા ટ્રેન દ્વારા પહોંચ્યો. સમીરાનો પત્ર ક્યાં પહોંચ્યો? વડોદરા ટ્રેન દ્વારા પહોંચ્યો. જ્યારે ટ્રેન ન હતી ત્યારે પત્રો કેવી રીતે પહોંચતા હશે? ચર્ચા કરો. જ્યારે ટ્રેન નથી ત્યારે પત્રો કેવી રીતના પહોંચતા હશે? તો ટ્રેન નથી ત્યારે પહેલાંના જમાનામાં તો કબૂતરની ડોકમાં પત્ર મોકલવામાં આવતો. પોસ્ટ ઓફિસમાં શું જોવા મળે છે? તો પોસ્ટ ઓફિસમાં શું જોવા મળે? જુઓ બાળમિત્રો, પહેલાં તો શું કહે છે કે એ પ્રશ્ન સમજાવો. સમીરાનો પત્ર વડોદરા ટ્રેન પર દ્વારા પહોંચ્યો. જ્યારે ટ્રેન નહોતી ત્યારે પત્રો કેવી રીતે પહોંચતા હતા? તો ટ્રેન નહોતી ત્યારે દૂરના સ્થળે પત્રો પહોંચાડવા કબૂતરનો ઉપયોગ થતો હતો. કેટલીક જગ્યાએ વ્યક્તિ દ્વારા પણ પત્રો પહોંચાડવામાં આવતા હતા. આવી વ્યક્તિઓને ખેપિયા કહેવામાં આવતા. વ્યક્તિ કે ઘરમાંથી કોઈ પણ એક વ્યક્તિ જઈને આપી આવે એવી રીતના, કે કોઈ વ્યક્તિ જતું આવતું હોય એની સાથે પત્ર પણ મોકલવામાં આવતા, એને ખેપિયા કહેવામાં આવતું. જુઓ પોસ્ટ ઓફિસમાં શું જોવા મળે છે? તો પોસ્ટકાર્ડ, અંતરદેશીય પત્ર, પરબીડિયા, ટિકિટો, મની ઓર્ડર વગેરે જોવા મળે છે. અને પોસ્ટ ઓફિસમાં પ્રવેશતા જુદી જુદી બારીઓ પર જુદા જુદા કામ થતા પણ જોવા મળે છે. જુઓ બીજો પ્રશ્ન. શું પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશ પહોંચાડી શકાય છે? તો ના, પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાતો નથી. પોસ્ટ ઓફિસમાં બીજા કયા કયા કામ થાય છે? તો પોસ્ટ ઓફિસમાં બીજા કયા કામ થાય? તો ચીજ વસ્તુઓના પાર્સલ અને મની ઓર્ડર દ્વારા મોકલેલા પૈસા આપણા સગા સંબંધીઓ તથા મિત્રને પહોંચાડવાનું કામ થાય. ટેલિફોન બિલ અને લાઇટ બિલ ભરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પૈસાના રોકાણ માટે રાષ્ટ્રીય બચત પત્રો કાઢી આપવામાં આવે છે. રૂપિયાની બચત માટે બચત ખાતું અને રિકરિંગ ખાતું પણ ખોલવામાં આવે છે. તો જુઓ ટૂંકમાં તમને સમજાવું કે મની ઓર્ડર, પાર્સલ, ટેલિફોન બિલ, લાઇટ બિલ લે છે. રાષ્ટ્રીય બચત પત્ર કાઢી આપવામાં આવે છે અને રિકરિંગ ખાતું પણ ખોલી આપવામાં આવે છે. પોસ્ટ ઓફિસની મુલાકાત લેવાની. હવે તમારે શું કરવાનું? પોસ્ટ ઓફિસની મુલાકાત લેવાની છે. નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લો. તમે જ્યાં રહો છો ને ત્યાં જે નજીકની પોસ્ટ ઓફિસ છે ત્યાં તમારે તેની મુલાકાત લેવાની છે. ત્યાં પત્રો કેવી રીતે આવે છે અને ત્યાંથી કેવી રીતે જાય છે? કહે છે કે ત્યાં પત્રો કેવી રીતે આવે છે અને ત્યાંથી તે કેવી રીતે જાય છે તે નિહાળો. બીજું ત્યાં કયું કામ થાય છે તેને ત્યાં તમે નિહાળો અને ત્યાંથી બીજું કયું કામ થાય છે તે તમારે જોવાનું છે. તો બાળમિત્રો, તમારે હોમવર્કમાં પેજ નંબર 116 તો જુદા જુદા પ્રકારની છાપ અને ટિકિટો સંગ્રહ કરી લગાડવાની. એ તો આપણે જે ઉપર ચોરસ બોક્સ છે એમાં તમારે ટિકિટો લગાડવાની છે.
પછી પોસ્ટ ઓફિસમાંથી મળતી હોય તેવી વસ્તુઓને ઓળખો અને તેનું નામ લખો. વસ્તુને ઓળખવાનું અને તેનું આપણે નામ લખવાનું છે કે પોસ્ટ કાર્ડ, અંતરદેશીય પત્ર, કવર, ટિકિટ, રેવન્યુ સ્ટેમ્પ, સોનાના સિક્કા, લગડી વગેરે. તો જુઓ, હવે વિચારો અને લખો કે પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે. શું જોવા મળે? પોસ્ટ કાર્ડ, અંતરદેશીય પત્ર, પરબિડિયા, ટિકિટો, મની ઓર્ડર ફોર્મ વગેરે. શું પોસ્ટ કાર્ડ લખીને વિદેશમાં સંદેશા પહોંચાડી શકાય? તો ના, પોસ્ટ કાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી ના શકાય. પોસ્ટ ઓફિસમાં બીજા કયા કયા કામ થાય છે? તો મની ઓર્ડર, પાર્સલ, ટેલિફોન બિલ, લાઇટ બિલ લે છે. રાષ્ટ્રીય બચત પત્ર કાઢી આપે છે. રિકરિંગ ખાતું પણ ખોલવાનું કામ કરી આપે છે. તો આ રીતના તમારે ચોપડીમાં પેજ નંબર 116 પૂરવાનું છે અને પેજ નંબર 117 ચોપડીમાં પૂરવાનું છે. તો બાળ મિત્રો, તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આભાર બાળ મિત્રો.